વડોદરામાં નકલી ફાયર એનઓસીમાં મોટો ઘટસ્ફોટ થયો છે। ફાયર સેફટી સિસ્ટમના કોન્ટ્રાક્ટરનું કારસ્તાન છે। કોન્ટ્રાક્ટર જયેશ મકવાણાનું નામ બહાર આવ્યું। હર્ષ પ્લાઝાના નામે નકલી એનઓસી બની હતી। વર્ષ 2023-24માં ફાયર સિસ્ટમનું ફિટિંગ કરાવ્યું હતું। પૈસા તમે આપો લઈ આપો હું તમને ફાયરની એનઓસી તો એને કીધું બધા મને પૈસા આપો તો એ માણસે એને ફાયરની એનઓસી લઈને આપી દીધી। બસ એવું છે। સારું, તો આ જે મકવાણા છે જયેશ મકવાણા ફાયર એનઓસી આપી તમને? હા, એ કોણ છે? એ આ ફાયરનું કામ કરનાર કોન્ટ્રાક્ટર છે। ક્યાં રહે છે એમનો કોન્ટ્રાક્ટ? એ ને મને હું તો આમાં નોન છું, મને કંઈ ખબર નથી। એમને કામ કોઈ સોંપ્યું? જયેશ મકવાણાને કોઈ સોંપ્યું? એ સિમરન રાણા કે નીચે જે ડૉક્ટર હતા ને ભાવડેથી એમને સોંપ્યું। એ હવે ક્યારે સિમરન રાણા? એ મને ખબર નથી સાહેબ, આઈ ડોન્ટ નો। એ હું એમને ઓળખતો હે કોમ્પ્લેક્સ કોણ ઓનર કોણ? હું પોતે ઓનર છું, પણ મેં વેચી દીધું 2016માં। ઓકે, તમે સમજો, આ નજમાબેનને વેચ્યો 3 ફ્લોર અને એક ગ્રાઉન્ડનો ફ્લોર છે, એટલે પેલા કામાચીયાનું વેચી દીધું મેં। તમને ક્યારે ખબર પડી કે એનઓસી નકલી છે? મને ખબર પડી લગભગ આ જ્યારે નીચે ફાયર આગ લાગી ને ત્યાર પછી ખબર પડી કે ભાઈ એ એનઓસી ફાયરની એનઓસી કમલેશભાઈ મને વોટ્સઅપ કરી હતી અને મેં છે તો એમને ગ્રાઉન્ડવાળાને વોટ્સઅપ કરી ભાઈ ફાયરની એનઓસી છે। એ ભાઈએ જ્યારે આગ લાગી તો એ ફાયરની એનઓસી ફાયર વિભાગમાં રજૂ કરી, ત્યાં એમને ખબર પડી કે ભાઈ આ ફાયરની એનઓસી ખોટી છે। ક્યાંની ઘટના છે? હમણાં 8-10 દિવસની યાર। પછી હું ત્યાં સાહેબને મળીને આવ્યો, કોણ મનોજભાઈ સાહેબ, પાટીલ સાહેબને। પાટીલ સાહેબ જોડે બેઠો, પાટીલ સાહેબે ચર્ચા કરી। પેલા ભાઈનો જે હતો શું નામ જયેશ મકવાણા, એમની સાથે બી વાત કરે એમને, બરાબર છે, જયેશભાઈ સાથે મનોજભાઈ સાથે એની બી વાત કરે। એમનો પછી ફોન નહોતો ઉપાડતો કે જે XY। હું પોતે પર્સનલી હું ગયો હતો, નજમાબેન ગયા હતા મળવા માટે, અને એમના જે પાર્ટનર છે કમલેશભાઈ પરીખ, અમે 3 ગયા હતા। સારું, જે સહી છે એ અન્યની છે અને નિકુંજ આઝાદ જે તે સમયના ચીફ ફાયર ઓફિસરનું નીચે નામ છે, અને આ મામલે પોલીસમાં પણ જાણકારી નિકુંજ આઝાદે આપી છે તપાસની। શું કહેશો? કેમ કે હવે તપાસ જો આ એક વસ્તુ સમજો, કોઈ બી વ્યક્તિ માલિકને આવી ખબર ના હોય, એને તો પૈસા આપ્યા હોય 2 લાખ 2.5 લાખ રૂપિયા જે બી ફાયરની લાઈન નાખવાના, કે ભાઈ ફાયરની લાઈન નાખી દો, અને પછી તમને કોઈ આજે કોઈ પ્રમાણપત્ર આપે તો તમે એને ચેક કરવા ક્યાં જશો? તમે ક્યાં જશો? કોઈ આ બધી બહુ વ્યવહારિક વાત છે। છેતરપિંડી થઈ છે જ્યારે નીચેવાળાએ ત્યાં આપી આગ લાગ્યા પછી ખબર પડી અમને કે ભાઈ આ એનઓસી ખોટી છે। પણ છેતરપિંડી તો પણ નજમા મંસૂરી સાથે થઈ ગઈ? હા, થઈ ને। પોલીસ એ બચારા હમણાં 8 દિવસમાં બધું થયું છે સાહેબ। સાહેબને મળીને આવ્યા છે, સાહેબે કીધું કે હું ઘટતું જે છે તે કરી આપું। હા, કરશે ને, 100% કરશે। મીડિયા સામે કેમ નથી આવતા? એ ગભરાય છે યાર તમે લોકો, તમે આવું તો ના કરો, ગભરાય છે માણસ। શું નામ તમારું? સલીમભાઈ શેખ। સલીમભાઈ શેખ। શેખ, ક્યારે